હવે દિવસે સપના જોવાની ટેવ પણ પાકિસ્તાનને પડી ગઈ છે। હજુ પણ જૂનાગઢ પાકિસ્તાનનું છે અને આ મુદ્દો ઉઠાવતું રહેશે તેવો બફાટ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કર્યો છે। નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ। ભારત દેશ 1947માં આઝાદ થયો। આખા દેશમાં આઝાદીનો ઉત્સવ છે મનાવાઈ રહ્યો હતો, કારણ કે અંગ્રેજોએ વર્ષો સુધી ભારત પર શાસન કર્યું। પરંતુ દેશ આઝાદ થતાં જ ભારત અને પાકિસ્તાન પણ અલગ અલગ થયા। પરંતુ એવો વિસ્તાર હતો, હૈદરાબાદ હતું, જૂનાગઢ હતું, માણાવદર હતું, આ વિસ્તાર ઘણા સમય પછી આઝાદ થયો। આઝાદી મોડી મળી, કારણ કે જૂનાગઢના જે નવાબ હતા તેઓને પાકિસ્તાન સાથે જૂનાગઢને ભેળવવું હતું, પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ તે અશક્ય હતું, કારણ કે આસપાસના તમામ રાજા રાજવીઓએ ભારત સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। ભલે નવાબની એવી ઈચ્છા હોય કે જૂનાગઢ છે તે પાકિસ્તાનનો હિસ્સો બને, પરંતુ પાકિસ્તાન એ સમયે જૂનાગઢની જનતા હતી તેઓને ભારત સાથે જવું હતું। અને ત્યારે લોખંડે પુરુષ અને તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ એક્શનમાં આવ્યા હતા અને જૂનાગઢના નવાબને પાકિસ્તાન તરફ હકાલપટ્ટી કરી હતી ને તેઓ નીકળી ગયા હતા। બધું મૂકીને જે વસ્તુ સરસામાન લઈ જવાનું હતું તે લઈને ગયા હતા। પરંતુ કહેવાય ને કે દિવસે પણ સપના જોવાય ને દિવસે સપના જોવાની આદત છે તે નથી ગઈ। અને પાકિસ્તાનના જે વિદેશ મંત્રાલયના પ્રવક્તા છે મુમતાઝ બલોચે ફરી એક વખત એવો બફાટ કરી દીધો કે કાશ્મીરનો મુદ્દો તમે ઉઠાવતા જ રહીએ અને હવે કાશ્મીરની સાથે સાથે તમે જૂનાગઢને પણ નથી ભૂલ્યા। જૂનાગઢ અને માણાવદર એટલે બોલવું પડે, કારણ કે જે તે સમયે નકશામાં પાકિસ્તાને 2020માં પાકિસ્તાનનો નકશો જાહેર કર્યો હતો, તેમાં માણાવદર અને જૂનાગઢને પણ દર્શાવ્યું હતું। તો એ પાકિસ્તાનનો હિસ્સો છે ને અમે આ મુદ્દો ઉઠાવતા રહીશું। પરંતુ કદાચ આ પ્રવક્તામાં બુદ્ધિ ઓછી હોય ને એવું લાગે છે, કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ પણ સરખું નથી। કારણ કે તમે એક બાજુ જૂનાગઢથી જાઓ તો પાકિસ્તાન, બીજી બાજુ ગીર સોમનાથ, આ બાજુ તમે જાઓ તો અમરેલી, એ કઈ રીતે પાકિસ્તાન છે તેનો જૂનાગઢમાં સમાવેશ અશક્ય છે। અને કદાચ સમાવેશ હોય તો પણ જૂનાગઢની જનતા જો 1947-48માં પણ પાકિસ્તાન જવા માટે સહમત ન હોય તો આજે તો નથી જ થવાના। અને આ નિવેદનથી જ દેશભરમાં ફરીથી એક વખત રોષ ફેલાયો। તમામ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મુમતાઝ બલોચને બુદ્ધિનું પ્રદર્શન કરવા બદલ જવાબ પણ આપ્યો। જૂનાગઢના ધારાસભ્યએ પણ જવાબ આપ્યો, તે પણ સાંભળીએ। જનરલી કારણ કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન છે, પણ આખી પાકિસ્તાનની માનસિકતા અત્યારે ખરાબ થઈ ગઈ છે। કારણ કે જે રીતે એના દેશની અંદર અરાજકતા ફેલાઈ રહી છે, ભૂખમરો અને લોકો લૂંટફાટ જે કરી રહ્યા છે, એટલે એ બધી વાતને પાકિસ્તાનના લોકોના મગજમાંથી કાઢવા માટે આવું નવું ઇન્ડિયાની વિરુદ્ધમાં હોય, પછી એ જૂનાગઢ હોય, એવા મુદ્દાઓ લઈ અને નિવેદનો કરી અને એક ધ્યેય બીજે દોરવાનું કામ કરે છે। જૂનાગઢ એ ભારતનો અંગ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે આ જૂનાગઢને આઝાદ કરી અને જે આરજી હુકુમતના લડવૈયાઓ હતા એને મતદાન કરી અને જૂનાગઢની અંદર ભારતની અંદર જૂનાગઢને રાખવાનું કામ કર્યું હતું। એટલે કદાચ એમને કોઈ માનસિકતા હોય, બીમાર થઈ ગયા હોય, તો એમને વિનંતી છે કે પહેલાં તમારું ત્યાં ઈલાજ કરાવો અને ઈલાજ કરાવીને જોવો। દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવાનો કરો। તમારા દેશની અંદર લઘુમતી સમાજ પીટાઈ રહ્યો છે। આજે જૂનાગઢ આવીને જોવો છો તો એ લઘુમતી સમાજ એક ભાઈચારા સાથે અને આદરપૂર્વક રહી રહ્યો છે, એટલે આ દેશની અંદર એ સુરક્ષિત છે। તમારા દેશની અંદર તમે લઘુમતી પણ, મુસલમાનો પણ સુરક્ષિત નથી, એ દેશની અંદર એને જૂનાગઢની વાતો કરે છે। એટલે એમની માનસિક સ્થિતિ જ ખરાબ છે, બીજું કંઈ એમના વિચારવા જેવું નથી। અને અમે જ્યાં બગડેલી વિષય હોય ત્યાં એની વાતમાં પણ જવાબ આપવાનો પણ યોગ્ય દેખાતું નથી। તો બિલકુલ પાકિસ્તાન છે તે તેની નાપાક હરકતોથી તો નથી સુધરતું, કારણ કે આતંકવાદી બનાવવાની ફેક્ટરી પાકિસ્તાનમાં છે। અને હવે આવા નિવેદનો પણ આપી અને એક કહેવાય ને કે સસ્તી પ્રસિદ્ધિ, તો પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો છે। તમને પણ જૂનાગઢ અને પાકિસ્તાનની આવી કોઈ કહાની ખબર છે તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ રૂમ।